આજની ધર્મ કથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે 40મી પાઠ પરંપરાની અંદર થયેલા આચાર્ય ભગવંતો એમના ચરિત્રોની અંદર હેમચંદ્રાચાર્ય, જેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું હતું, એમના ચરિત્રની શરૂઆત આપણે ગઈકાલથી કરી. ક્યારેક એવું લાગે કે કલિકાલ સર્વજ્ઞને ન્યાય આપવો હોય એમના ચરિત્રને, તો કમસે કમ 1 મહિનો તો જોઈએ. કારણ કે એટલા બધા નાના નાના પ્રસંગો, એટલી બધી વર્સેટાઇલ વાતો, કેટલીક વાતો તો ક્યારેક એવું પણ લાગે કે અત્યારના સમયની અંદર આપણી જેવી છીછડી મનોવૃત્તિવાળા લોકોની સામે એ પ્રેઝન્ટેબલ છે કે નહીં એ પણ પ્રશ્ન થાય. પણ છતાંય એક પ્રયત્ન કરવો છે કે એમના મનની અંદર જે ઉચ્ચતમ પવિત્રતા હતી, એમના જીવનની અંદર જે પુણ્યનો જબરદસ્ત પુંજ હતો, એને જો સ્પર્શશું નહીં તો ફક્ત અમારી પ્રવર્તનના કારણે જે એમને યાદ કરીને આપણે એમના ઉવારણા લઈએ છીએ, એ અન્યાય થઈ જશે. કેટલી બધી નાની નાની ઘટનાઓ. ગઈકાલે આપણે જોયું કે કાશ્મીર જવાનું વિચાર્યું સાહેબે. એક પિક્ચરનો ડાયલોગ હતો કે જ્યારે આપણે મનની અંદર કોઈ એક સંકલ્પ કરીને દ્રઢતાપૂર્વક એની પાછળ રહીએ છીએ, તો આખું બ્રહ્માંડ એને પૂરું કરાવવા પાછળ આપણને સહાયક બને છે. ડાયલોગ બહુ યથાર્થ દિશામાં ગણી શકાય, કારણ કે આ હકીકત છે કે સંકલ્પ હોય ત્યાં સિદ્ધિ આવે ને આવે જ. અને એના શ્રેષ્ઠતમ ઉદાહરણો આપણને કલિકાલ સર્વજ્ઞના જીવનમાં મળી રહે. ભણવાની અંદરમાં અતિશય સ્પીડથી સાહેબ આગળ વધતા હતા, અને છતાં પણ એમને એવી ઈચ્છા થઈ કે મારે સરસ્વતી દેવીની આરાધના કરવી છે. સરસ્વતી દેવીનું મૂળ સ્થાન એ સમયે કાશ્મીરની અંદર ગણાતું. આપણે પણ ઘણી બધી વાર આવું સાંભળ્યું છે કે હિમાલય જઈને લોકો સાધના કરતા. આ હિમાલયની અંદર સાધના કરવાથી વિશેષ લાભ કેમ? તો કે હિમાલયની અંદર ઘણા બધા દેવદેવીઓના વાસ અને એમના સ્થાનો, એટલી પવિત્ર ભૂમિ જ્યાંથી ગંગોત્રી, ગંગા, આવી પવિત્ર ધારાઓ નીકળે છે. એટલે એ સ્થળની પવિત્રતા એ અકલ્પનીય છે. એવા સ્થળની અંદર જઈ અને સાધના કરવાથી ક્ષેત્રના પ્રભાવે સાધના બહુ ફાસ્ટ થાય અને સાધના બહુ ઇન્ટેન્સ થાય અને ઇઝીલી કામ થઈ શકે. કારણ કે ડાયરેક્ટ તમે એમને અપ્રોચ કરો છો કે જેમને તમારે સાધવા છે. અને એટલે હવે હેમચંદ્રાચાર્યજીએ, એટલે સોમચંદ્ર મુનિએ એ સમયના પોતાના ગુરુ ભગવંત પાસે આવી ઈચ્છા વ્યક્ત કરી કે સાહેબ, સરસ્વતી માની સાધના માટે હું કાશ્મીર જાઉં તો? અને ગુરુ ભગવંતે એમને આજ્ઞા આપી કે તમે જાઓ, કારણ કે ભવિષ્યની એક બહુ જ મોટી ઇમારત આ બાળકરૂપી પાયાની અંદર ગુરુ ભગવંતને દેખાતી હતી. અને મુનિ ભગવંત નાના છે, એટલે એમની સાથે કેટલાક વડીલ અને ગીતાર્થ ગુરુ ભગવંતોને પણ મોકલ્યા. એમની નિશ્રાની અંદર આ સોમચંદ્ર મુનિ સાધનાના માર્ગે આગળ પ્રયાણ કરે, એવી રીતે આખું આ આયોજન થયું. ગુજરાત ક્યાં અને કાશ્મીર ક્યાં, પણ છતાંય વિહાર શરૂ થયો. એટલું સંકલ્પબદ્ધ આયોજન અને એટલી અંદર મનની અંદર તીવ્રતા આ સરસ્વતી માને સાધવાની અને જ્ઞાનને પામવાની, કે રોજ જાણે એક એક ડગલું જેમ જેમ આગળ વધતા એમ સરસ્વતી માની નજીક આવતા હોય, એવી દિવ્ય અનુભૂતિની અંદર આ સોમચંદ્ર મુનિમાં વિકાસ થવા પામ્યો. હજી તો થોડોક વિહાર થયો અને ખંભાતની બાજુમાં રૈવત અવતાર આ તીર્થની અંદર હજી એ લોકો પહોંચ્યા.
સવારનો વિહાર થઈ ગયો એટલે બપોર સુધીમાં બધું સેટલ થયા, વાપરવા વગેરેનો જે નિત્યક્રમ હતો એ થયો. અને પછીથી આ સોમચંદ્ર મુનિને કે જે બાળક જેવી ઉંમરના છે છતાં પણ કોઈ જ ચંચળતા નથી અને એ તરત ધ્યાનમાં બેઠા. જવું તું કાશ્મીર, તો કાશ્મીરમાં જઈને ધ્યાન કરવાનું જ છે, સાધના કરવાની જ છે, તો અહીંયા શા માટે આટલો બધો પરિશ્રમ કરવો, એવી વિચારણા નહીં. અને ધ્યાનમાં બેઠા તે બેઠા સાંજનો સમય ગયો. પ્રતિક્રમણ આદિ જે પણ ક્રિયાઓ કરવાની હતી એ કરી ફરીથી એ ધ્યાન, ખબર નહીં કે આ તીર્થ એમને જાણે ખેંચતું હતું, અને ફરીથી એ ધ્યાનની અંદર બેઠા. એટલી બધી એકાગ્રતા ધ્યાનની અંદર પ્રવેશી કે મધ્યરાત્રિ થઈ, અર્ધરાત્રિ આવ્યા અને અચાનક જ એમના ધ્યાનની પરાકાષ્ઠાની ક્ષણે સરસ્વતી માં એમને સાક્ષાત થયા. હજી તો કાશ્મીર બહુ લાંબુ છે, આ તો ખંભાત છે માંડ, અને માં સામેથી જાણે પોતાના દીકરાને લેવા આવ્યા હોય એ રીતે સરસ્વતી માં સ્વયં એમને સ્વપ્નની અંદર સાક્ષાત થયા. એમના ધ્યાનસ્થ દેહને જાણે કોઈક તત્વ અદૃશ્ય શક્તિ ઊંચકી લે એ રીતે ઊંચકી અને કોઈક એક અજ્ઞાત જગ્યાએ લઈ ગયા. ત્યાં જઈ અને આજુબાજુની કેટલીક ઔષધિઓ, કેટલીક જડીબુટ્ટીઓ અને કેટલીક એવી વિદ્યાઓ કે જે વિદ્યાઓ એક ક્ષેત્રની અંદર પ્રચુર પ્રમાણમાં દેખાતી હતી, ત્યાં આ બધાનું સંકલન કરી અને આ મુનિની અંદર, સોમચંદ્ર મુનિની અંદર સરસ્વતીમાં બધી જ વસ્તુઓનું આરોપણ કરે છે. સોમચંદ્ર મુનિ પોતે એવું અનુભવી રહ્યા છે કે એમની જીભ ઉપર જાણે સ્વયં સરસ્વતીમાં પોતે વાસ કરતા હોય આવી અનુભૂતિ પણ એમને એ સ્થળે થઈ. અને ત્યારે આ બધું થયા પછીથી ફરીથી એ રૈવત અવતાર તીર્થની અંદર એ મુનિને એ જ અદૃશ્ય શક્તિ લઈ આવી. આ બધું રાત્રિના સમયે થાય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આનું સાક્ષી નથી હોતું, બધા નિંદ્રાધીન છે. ત્યારે આ ઉજાગર દશા આમની જાગૃત થઈ અને એમના જીવનની અંદર આવો ચમત્કાર સર્જાયો. અને પછી સરસ્વતીમાં જતાં પહેલાં એમને કહે છે કે હવે તમારે કાશ્મીર જવાની જરૂર નથી. કાશ્મીર જઈને તમે જે મેળવવાના હતા એ તમને અહીંયા સામેથી આવી અને મેં આપ્યું છે. અને પરમાત્માના શાસનની પ્રભાવના કરવાના આશીર્વાદ આપી અને સરસ્વતીમાં એ વિદાય થયા. સોમચંદ્ર મુનિ બાળક કેટલી હદ સુધી પચાવવાની શક્તિ લઈને બેઠા હશે. આપણે ત્યાં તો એક નાનકડું કંઈક થાય અને આપણે ચમત્કારના નામે સીધું વોટ્સએપ ફેરવી દઈએ છીએ. અને આ સોમચંદ્ર મુનિને આટલો બધો જબરદસ્ત અનુભવ થયો, અનુભૂતિના સ્તર પર આવ્યા અને એક એવી અવસ્થાને પામ્યા કે જે કલ્પનાતીત હતી. અને છતાં પણ બીજે દિવસે સવારે જ્યારે વિહારનો ક્રમ આવે છે ત્યારે વડીલ ગુરુ ભગવંતોને હાથ જોડી અને નતમસ્તકે જણાવે છે કે સાહેબ, મને એવું લાગે છે કે હવે કાશ્મીર નથી જવું, આપણે ગુરુ ભગવંત પાસે પાછા જઈએ. અને આ વડીલ ગુરુ ભગવંતો કારણ પૂછે છે. કેટલીક વસ્તુઓ સામે ચડીને આગ્રહપૂર્વક પૂછવા છતાં આ સોમચંદ્ર મુનિ, બાળ મુનિ એમને એમ જણાવે છે કે મને એવું લાગે છે સાહેબ કે આપણે ગુરુ ભગવંત પાસે જઈએ, પણ ખુલાસો નથી કરતા. મહાત્માઓ આમના ગંભીરતા ગુણથી બહુ પરિચિત હતા એટલે તરત એ પાછા ગુરુ ભગવંત પાસે પધાર્યા. અને ગુરુ ભગવંત પાસે પધારતા જ ખોળામાં માથું મૂકી અને આ સોમચંદ્ર મુનિએ બધી જ વાતો એટલી બધી ખુલ્લા દિલે વાત કરી કે ગુરુ ભગવંતના આંખમાંથી દળદળ આંસુ સર્યા કે શું અહોભાગ્ય છે મારું કે આવો જબરદસ્ત ઉજ્જવળ બાળક એ મારી પરંપરામાં આવ્યા. અને ખૂબ ખૂબ આશીર્વાદ ગુરુ ભગવંત એમને આપે છે. એ સમયે એ પછીથી ત્યારે ગુરુ ભગવંત એકવાર એમના જે મહાત્માઓ હતા બધા જ એમને વાંચના આપતા આપતા એકવાર એવું જણાવે છે કે સિદ્ધચક્રનો પ્રભાવક મંત્ર છે
જેને જો સિદ્ધ કરવામાં આવે તો અણધાર્યા કામો પણ કરી શકાય અને શાસનની એટલી મોટી પ્રભાવના થાય, ઈચ્છિત એવું કાર્ય થઈ શકે કે જે આ અત્યારના કાળ માટે સૌથી વધારે ઉપયુક્ત છે. પણ એ સાધના અતિશય કપરી છે અને એ રીતે કેટલીક હિન્ટ આપે છે. બધા જ મહાત્માઓને આવું મન થાય એવું ન થયું એટલે 3 મહાત્માઓ, આ સોમચંદ્ર મુનિ, મલયગીરીજી અને દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબ, આ 3 મહાત્માઓ ગુરુ ભગવંત પાસે ગયા અને એમણે પોતાની તત્પરતા બતાવી કે સાહેબ અમારે આવું કંઈક સાધવું છે, કારણ કે મળેલા સાધુ જીવનની અંદર સ્વ અને પર બંનેના કલ્યાણ કરવાની અંદર જો ઉદ્યમિત ન થઈએ તો સાહેબ આ મળેલું ચારિત્ર જીવન એ ભવાંતરમાં મળશે કે નહીં એનો પ્રશ્ન ઊભો થઈ જશે. પણ એ કાર્યની સિદ્ધિ માટેના જે રસ્તાઓ બતાવ્યા પછીથી ગુરુ ભગવંતે, એ સાંભળી અને 3ને એવું લાગ્યું કે આ તો બહુ ગજબ કપરું છે, પણ હિંમત આ રહે બીજા. એટલે એમણે વિહાર કર્યો સાહેબની આજ્ઞા લઈને. આગળ જતાં કુમાર ગ્રામ નામનું એક ગામ આવ્યું. ટાસ્ક એવો હતો કે જો આ સાધના સિદ્ધ કરવી હોય તો કોઈ એક પદ્મિની સ્ત્રી, પદ્મિની સ્ત્રી એટલે જેમ 36 ગુણવાળા પુરુષ હોય, ઉત્તમ પુરુષો, એવી રીતે પદ્મિની સ્ત્રી એટલે એવી સ્ત્રી છે કે જેના શરીરની અંદર એવા લક્ષણો છે, કેટલાક એવા ચિહ્નો છે કેટલાક, કે જેના કારણે એ સ્ત્રી જ્યાં પગ મૂકે અથવા જેના ઘરે રહે ત્યાં એના પુણ્યના કારણે અખૂટ સંપત્તિ, સમૃદ્ધિ અને શુભતા આવે. જાણે એક રાજયોગ કેવી રીતે કહેવાય એવો એક સ્ત્રીની અંદર પુણ્યનો પ્રભાવ હોય કે એની હાજરીથી ભલભલા કામો થઈ શકે, એવું પુણ્ય યોગ લઈને આવેલી સ્ત્રી એને પદ્મિની સ્ત્રી કહેવાય. આવી પદ્મિની સ્ત્રી સૌથી પહેલાં શોધવાની હતી. એટલે હવે આ 3 મુનિ ભગવંતો પદ્મિની સ્ત્રી શોધવા માટે નીકળ્યા. કુમાર ગ્રામ આવ્યું. એક ધોબી વસ્ત્ર ધોતો હતો અને એણે કોઈ એક વસ્ત્ર સૂકવ્યું હતું. એ વસ્ત્રની આજુબાજુ ભમરાઓ ફરી રહ્યા હતા અને આ દ્રશ્ય આ 3 મહાત્માઓએ જોયું અને તરત જ એમને આશ્ચર્ય સાથે પોતાના જ્ઞાનના બળે એમણે જાણી લીધું, આ પોતે જે ભણ્યા છે એના બળે, કે વસ્ત્રની આજુબાજુ પણ જો ભમરાઓ ગુંજારવ કરે છે તો એનો અર્થ કે આ વસ્ત્ર જેનું છે એ પદ્મિની સ્ત્રી હોવી જોઈએ, કારણ કે એના દેહની સુગંધ, એના દેહની ઉર્જા એ એના વસ્ત્ર ધોયા છતાં પણ એની અંદર હોવી જોઈએ, જેના કારણે ભમરાઓ આકર્ષિત થાય છે. એટલે એક નિર્ણય લેવાયો કે આ ગામની અંદર કોઈક પદ્મિની સ્ત્રી હશે જ. ધોબીને પાસે જઈને તપાસ કરી કે આ કોનું વસ્ત્ર છે. એમના ઘરે ગયા. એમના ઘરે જઈ અને એમના પતિ વગેરે જે પણ હતા એમને પોતાનો પરિચય આપ્યો, એમને ઉપદેશ આપ્યો. હવે એ જે એમના હસબન્ડ છે એ પૂછે છે કે તમે અહીંયા કયા આશયથી પધાર્યા છો? અને ત્યારે મહાત્માઓ આવું જણાવે છે કે અમારે એક સિદ્ધિ એટલે કે વિદ્યા પ્રાપ્તિ માટે પદ્મિની સ્ત્રીની જરૂર છે અને આ પદ્મિની સ્ત્રી એ તમારા ઘરે જે છે પત્ની તમારા શ્રાવિકા એ છે. એટલે તરત જ શ્રાવકે જણાવ્યું કે સાહેબ આ તો અમારું અહોભાગ્ય હશે કે કોઈક સાધના માટે આ પધાર્યા છો અને આવા ગુરુના આશ્રયે તમે રહી અને એમની પ્રેરણાથી આ પધાર્યા છો તો અમારું તો અહોભાગ્ય છે સાહેબ. એટલે આપને જે મદદ જોઈએ અમારા તરફથી એ આપવાની અમારી ચોક્કસ ઈચ્છા છે. પણ ત્યારે મહાત્માઓ એમને એમ કહે છે કે જો એ ક્રિયામાં જે જરૂરી છે ને એ તમને જણાવવું એ પણ બહુ અમને સંકોચદાયક લાગે છે, બહુ જ શરમજનક લાગે છે, પણ સમહાવ આ વિદ્યાની પ્રાપ્તિ માટેનો માર્ગ જ આ કીધો છે. અને તરત આ પતિ પત્નીએ જણાવ્યું કે સાહેબ આપ નિસંકોચપણે આપની પ્રામાણિકતા ઉપર કોઈ વિકલ્પ પણ અમને નથી, એટલે આપ નિસંકોચપણે જે પણ આ વિદ્યા માટેની આશય માટે જે જરૂરી છે એ જણાવો. ત્યારે તરત જ મહાત્માએ એમને જણાવ્યું કે વિદ્યાનો આમનય એવો છે કે અમારે એકાંતમાં આ વિદ્યા સાધવા માટે બધા જ વસ્ત્રનો ત્યાગ કરી અને બેસવું પડે. તે સમયે તમારી જે પદ્મિની સ્ત્રી છે એ અમારી સામે રહે અને એ સમયે તમારે ખુલ્લી તલવાર લઈ અને ઊભા રહેવાનું
અને અમારા ત્રણમાંનું કોઈ પણ વ્યક્તિનું મનનું પણ વિકલ્પ જરા પણ ચલાયમાન થાય, એક નાનકડો પણ અમારા મનની અંદર વિકારનો ભાવ પ્રગટે તો તમારે અમારું મસ્તક ધડથી છૂટું કરી દેવું. અને જ્યાં સુધી આ વિદ્યા પ્રમાણે અમે અમારી પરાકાષ્ઠાને ન પામીએ અને દેવી હાજર ન થાય આ વિદ્યા, ત્યાં સુધી આ ઘટનાને આપણે ચાલુ રાખવી પડશે. બંનેવે કબૂલ્યું. રાજા અરે ત્રણેય મુનિઓ એ હવે એ દિશાની અંદર બહુ ગજબ રીતે જોડાયા. સહેજે સાંભળતા બહુ જ સહજ લાગી જાય, પણ આપણે ખાલી કલ્પના કરીએ કે પદ્મિની સ્ત્રીનું રૂપ કેવું હશે. અને એવી સ્ત્રીને સામે ઊભે રાખી અને નાનકડો વિકાર પણ પ્રગટે, નાનકડો આમ તો અચ્છા એવું નથી કે આંખ બંધ કરીને બેસવાનું છે, આંખ ખુલ્લી રાખીને એની સામે જોવાનું છે અને છતાં પણ વિકાર નથી પામવાનું. અને આ તો દૈવત્વની વાત છે, એટલે મનના વિકારોને છુપાવી પણ ન શકો, કારણ કે દેવ તો અવધિજ્ઞાનથી બધી વિદ્યાનો જે અધિપતિ છે જાણે છે. અને એક વિકાર પણ આવ્યો તો સીધું તલવારથી માથું અલગ. પણ આવી સ્થિતિમાં પણ આ જ્ઞાનનો જે બળ છે એના કારણે ઊભો થયેલો વૈરાગ્ય એ ત્રણેય મુનિઓને કોન્ફિડન્સ આપે છે. સાધના માટે બેસાય છે. જે કીધું એ પ્રમાણે જ પેલો શ્રાવક તલવાર લઈને ઊભો છે, પદ્મિની સ્ત્રી સામે ઊભી છે, અને સાધનાના કેટલાક દિવસો પસાર થયા અને તરત જ વિદ્યા સિદ્ધ થઈ. કારણ કે એક નાનકડો મનનો રૂવાડો પણ ચલાયમાન ન થયો. અને આ વિદ્યાની સિદ્ધિ થતાં હવે વિમળેશ્વર દેવ પ્રત્યક્ષ થાય છે. અને આ વિમલેશ્વર દેવ એમને વરદાન માંગવા કહે છે. આ વરદાન ઉપર એક આખું ભવિષ્ય ડિપેન્ડન્ટ હતું, કારણ કે આ અફર વરદાન છે. જે માંગશે એ અચૂક મળશે જ, એમાં પછી ભાગ્યની વાત કંઈ નથી આવવાની, કારણ કે આ બહુ વિશેષ એક આખી સાધના છે. એટલે હવે ત્રણેય મહાત્માના પાલામાં બોલ આવ્યો કે એમણે શું માંગવું છે. ત્યારે દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબે કાંતિપુરી નામનો એક જે નગર છે ત્યાંનો જીન પ્રાસાદ એને સેરીસે લાવવાનું કીધું. સેરીસે નામના નગરમાં, જે આજે આપણે એને સેરીસા ગણીએ છીએ. એટલે એમણે એવી માંગણી કરી કે મને કાંતિપુરીનો જે દેવ ભગવાનનું દેરાસર છે એ આખું ને આખું દેરાસર શેરીસામાં લાવીને તમે મૂકો. આજે આપણે શેરીસા પાર્શ્વનાથ ભગવાનની જે આરાધના કરીએ છીએ એ આરાધનાના મૂળમાં આ દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબ છે, કે જેમણે એ સમયે જે 40મી પાઠ ચાલુ હતી એ સમયે આ શેરીસાને ઉજાગર કરવા માટે આ એક માંગણી કરી, જે વિમલેશ્વર દેવે સ્વીકારી. અને વિમલેશ્વર દેવ એ તરત શેરીસાની અંદર એ આખો ને આખો પ્રાસાદ લાવીને મૂકે છે. વાત આવી મલયગીરીજી મહારાજની. એમને વરદાનને માંગવા કહ્યું તો એમણે એમ કીધું કે પરમાત્માના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો ઉપર સુલભ વૃત્તિ, એટલે કે એની જે રચનાઓ ટીકા વગેરે કરવી છે એ બહુ સરળ ભાષામાં હું કરી શકું એવી મને જ્ઞાન શક્તિ આપો, તો હું આ જ્ઞાન જે છે એ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે સક્ષમ બનીશ અને કેટલા બધા નવા લોકો એની સમજણ સાથે પોતાને ઘડી શકશે. તથાસ્તુ તો થવાનું જ હતું. એટલે તરત આ જ્ઞાનની શક્તિનો પ્રાદુર્ભાવ જે છે એ મલયગીરીજી મહારાજમાં થયો. અને હવે વારી આવી સોમચંદ્ર મુનિની, હેમચંદ્રાચાર્યની. અને એમને કહ્યું કે તમે માંગો વિમલેશ્વર દેવે. અને ત્યારે આ હેમચંદ્રજી માંગે છે કે મને રાજાને રીઝવવાની શક્તિ આપો. પરમાત્માએ જે વખાણ કર્યા હતા કે જે 18 દેશની અંદર અમારી પડાશે, એવા કુમારપાળ, એની પહેલાં સિદ્ધરાજ જયસિંહ, આ બધા રાજાઓ સાથે એમના જે આખા પરાક્રમો થયા, એમના જે આખી ઘટનાઓ થઈ, એના મૂળમાં આ દિશા આવી કેમ? એના મૂળમાં આ પ્રસંગ છે કે એમણે આટલી ઉત્કટ સાધના કર્યા પછીથી એવું માંગ્યું કે મને રાજાને રીઝવવાની શક્તિ આપો. રિવીલિંગ રીતે આપણને બહુ આશ્ચર્ય થાય કે સાધુ છે એને રાજાને રીઝવીને શું મેળવવું છે. આપણે હોય તો હજી સમજી શકીએ કે આપણને રાજપાટ મેળવવું છે કે સંપત્તિ મેળવવી છે, સાધુને શા માટે? તો ત્યારે તરત જ જવાબ મળે છે કે એ સમયની અંદર સઘળી મહત્તાનું મૂળ રાજસત્તા હતી. કોઈ પણ ધર્મ કરવો હોય, સાધના કરવી હોય, કંઈ પણ કરવું હોય તો મૂળમાં રાજ્ય સત્તાને રીઝવવું અથવા રાજ્ય સત્તાને
પોતાના હસ્તગત રાખવી એ અત્યંત જરૂરી હોય છે. એટલે જો તમારે કીર્તિ પ્રાપ્ત કરવી છે તો તમારે રાજાના દરબારની અંદર જઈને બેસવું પડે. તમને માનની સ્પૃહા છે, ઈચ્છા છે કે તમારે માન મેળવવું છે, તો પણ તમારે રાજા પાસેથી જ મળી શકશે. તમારે કોઈ પણ અધિપત્ય અથવા વર્ચસ્વ પ્રાપ્ત કરવું છે તો પણ એ રાજાની હાથમાં, રાજાની સાથે રહ્યા છો તો જ એ થઈ શકશે. તમારે ધર્મનો વિજય પણ કરવો છે તો પણ રાજાને તમારો ધર્મ તમારે સૌથી પહેલાં સ્વીકારવાળાવો પડશે. આ બધા કારણસર કલિકાલ સર્વજ્ઞનું બિરુદ જેમને મળ્યું છે એવા હેમચંદ્રાચાર્ય એ બહુ સ્માર્ટલી એન્ડ પોઈન્ટ માંગી લે છે કે મને રાજાને રીઝવવાની શક્તિ આપો, અને તથાસ્તુ થાય છે. અને અહીંયા એવો એક ઇતિહાસ શરૂ થાય છે કે જે ઇતિહાસના કારણે પરમાત્માના શાસનની એવી જાહોજલાલીનો સમય આવ્યો. ગિરનાર તીર્થ આદિ કેટલાય તીર્થો, કેટલાય નવા નવા વ્યાકરણો રચાયા, કેટલાક નવા નવા મતો જે આ સમયમાં થયા હતા એ મતોની સામે પણ કુમારપાળ મહારાજા અને સિદ્ધરાજ જયસિંહનો અપ્રોચ શું હતો. આવી કેટલી બધી ઘટનાઓ એ આ એક મૂળ જે થયું કે જેમાં રાજાને રીઝવવાની શક્તિ એમણે આવી ઉત્કટ સાધનાથી પ્રાપ્ત કરી, એ સાધનાના બળે હવે આગળ એવી જબરદસ્ત કડીઓ જોડાય છે કે જે સાંભળતા સાંભળતા આપણને ગૌરવ થાય કે આપણા આચાર્ય ભગવંતોની બુદ્ધિમત્તા એટલી ગજબ હતી કે અત્યારના ભલભલા લોકો એમની સામે પાણી ભરે. એવી ઘણી બધી વાતો એ આપણે આવતીકાલથી હવે જોશું કે જ્યારે સિદ્ધરાજ જયસિંહને સૌથી પહેલો સાધવા માટે હવે અહીંયાથી હેમચંદ્રાચાર્ય સોમચંદ્ર મુનિ એ વિહાર કરે છે. એ પૂર્વે વિક્રમ સંવત 1162ની અંદર શ્રી સંઘને જાણ કરે બોલાવી અને દેવચંદ્ર સુરી મહારાજ સાહેબ એમને પોતાના પદે, પોતાના પટ્ટાલંકાર તરીકે સ્થાપવા માટે હવે લાલાયિત બને છે અને એમનો આચાર્ય પદવીનો દ્વારા પ્રસંગ બનાવી ઊભો કરી અને ત્યાર પછીથી એમને પટ્ટધર તરીકે સ્થપાય છે. આ પટ્ટધર થયેલા હેમચંદ્રાચાર્ય સોમચંદ્ર મુનિમાંથી હવે બન્યા હેમચંદ્રાચાર્ય એ હવે શું કરે છે એ જોતા પહેલાં આપણે ગઈકાલે પચ્ચખાણની વાત કરી હતી. એ પચ્ચખાણની અંદર અસણમ પાણમ ખાયમમ સાયમમ વગેરે જોયું, અન્નથણા ભોગેણમ વગેરે જોયું. હવે જે મુખ્યતયા સામાન્ય પણ અન્નથણા ભોગેણમ પછીના જે બે આગાર આવે છે, સહસાગારેણમ, મહતરાગારેણમ અને સવ્વ સમાહિવત્યાગારેણમ, આ જે 3 આગારો આવે છે આપણે બોલતા બોલી લઈએ છીએ, પણ આ 3 આગારોને સમજવા બહુ જરૂરી છે. એની અંદર સહસાગારેણમ એટલે કે અચાનકથી પોતાના મુખમાં આવી પડેલું કોઈ એક પચખાણ હોવા છતાં વરસાદ પડે છે અને મોઢામાં પાણીનો છાંટો આવી ગયો, આપણું ધ્યાન જ ન રહ્યું અને બચીને પણ રહ્યા હતા અને છતાંય પાણીનો છાંટો ઉડી ગયો અને મારે તો પચખાણ છે, પાણી કેવી રીતે લેવાશે? તો આ તો પચખાણનો ભંગ થયો. આવું થઈ શકે. દહીં વલોવતા હોઈએ, છાશ વલોવતા હોઈએ અને અચાનક છાંટો મોઢામાં ઉડી જાય અને અંદર વયો જાય, આવું બની શકે. આવી પહેલેથી પરમાત્માએ જોયેલી દ્રષ્ટિ અને પરમાત્મા અહીંયા આપણી પર ઉપકાર કરી આપણને પહેલેથી છૂટ આપી દે છે કે આવું કંઈક થાય તો પણ તમને છૂટ છે. હા, અજાણતા થવું જોઈએ. જાણીને કંઈ પણ કરી લઈએ, મોઢામાં મુકાઈ ગયું અને યાદ આવ્યું કરે બાપરે મારે તો આ નહોતું કરવાનું, તો હવે એમ થયું કે ચાલો ને અંદર આવ્યું છે તો સ્વાહા કરી દઈએ, એમ નહીં, તરત થૂકી દેવું જોઈએ. પણ અજાણતા આવું થયું તો પણ પ્રભુ ઉપકાર કરીને જણાવે છે કે ના ના કંઈ વાંધો નહીં, આપણે એને આગાર તરીકે મૂકીએ અને તમને પચખાણ ભંગનો દોષ એમાં નહીં લાગે. સહસાગારેણમ, મહત્તરાગારેણમ એટલે કે કોઈ મોટા કામ માટે વડીલો તમને એમ કહે, ગુરુ ભગવંતો, સંઘ અથવા સંઘના વડીલો બહુ મોટું કંઈક કામ તમારા દ્વારા થવાનું હોય ને એમ કહે કે ભાઈ તમે અત્યારે વાપરી લો, અને તમે એમ કહો કે ભાઈ પચખાણ જે આવ્યું નથી કેવી રીતે વાપરું? તો એવા સમયે મોટાઓની આજ્ઞા અથવા મોટા કાર્ય માટે પરમાત્માએ અહીંયા આગાર આપ્યો કે ગુરુ ભગવંતની આજ્ઞાથી આ જે પચખાણનો ધારક છે એને અગર પચખાણનો આ રીતે ભંગ કરી અને વાપરવું પડે તો પણ એ પચખાણનો ભંગ નહીં ગણાય, એ આગાર ગણાશે. અને ત્રીજો આગાર મૂક્યો છે સવ્વ સમાહિવત્યાગારેણમ. શરીરની અંદર અચાનકથી રોગ પ્રગટ્યો, શરીરની સ્વસ્થતા સાચવવા માટે કોઈ ઔષધ વગેરે લેવું પડે, પચખાણ યા તો શરૂ જ નથી થયું ને યા તો પચખાણ પૂરું થઈ ગયું છે, હવે કેવી રીતે લેવાય? તો પચખાણમાં ભાંગો નહીં આવે. તો એવા સમયે પ્રભુએ ચિત્તની સ્થિરતા અને મનની પ્રસન્નતા એ ટકાવવા માટે, એ પરિણામ ન ટકતા હોય તો ગુરુ ભગવંતની આજ્ઞાથી અહીંયા આ પચખાણની અંદર આગાર આપ્યો.
આપણને એમ લાગે કે જે લોકો એવું બોલતા હોય છે કે ભગવાનનું શાસન બહુ જ કઠોર છે, બહુ જ તીવ્ર બંધનોવાળું છે, કયા શાસને આજ સુધીમાં આવી છૂટ આપી છે? સામે ચડીને આપણે માંગવાય નથી ગયા અને ભગવાને આપણું ધ્યાન રાખ્યું છે. આવા આગારો આવા પચકાણની અંદર આવ્યા છે. આવી અનેકવિધ પચકાણની પણ વાતો એને આપણે આગળથી આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.